રશિયાના રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનનું નવી દિલ્હી ખાતે આગમન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પાલમ એરપોર્ટ ખાતે કર્યું સ્વાગત. બંને નેતાઓ એક જ કારમાં થયા રવાના. રશિયાના રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સાથે કરશે ડિનર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને રશિયાના રાષ્ટ્રપતિ આવતીકાલે ભારત રશિયા શિખર સંમેલનમાં લેશે ભાગ. બંને દેશો વચ્ચે વેપાર, વાણિજ્ય અને સંરક્ષણ ક્ષેત્રે સહયોગ વધારવા પર ભાર. અનેક મહત્વપૂર્ણ સમજૂતીઓ પર હસ્તાક્ષર થવાની શક્યતા. ભારત અને રશિયાના સંરક્ષણ મંત્રી વચ્ચે યોજાઈ 22મી મંત્રી સ્તરીય બેઠક. સંરક્ષણ મંત્રી રાજનાથસિંહે કહ્યું, વૈશ્વિક અનિશ્ચિતતાઓ વચ્ચે પણ બંને દેશો વચ્ચે સંરક્ષણ સહયોગમાં જોવા મળી વૃદ્ધિ. તંબાકુ ઉત્પાદનો થશે મોંઘા. કેન્દ્રીય ઉત્પાદ શુલ્ક વિધેયકને સંસદમાં મંજૂરી. નાણામંત્રીએ કહ્યું, આ સંશોધનથી રાજ્યોને થશે ફાયદો. તંબાકુના ઉપયોગ પર લદાશે નિયંત્રણ. બંને ગૃહોમાં સુચારુ રૂપે ચાલી કામગીરી. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલથી 3 દિવસના ગુજરાત પ્રવાસે અમદાવાદ ખાતે સ્વદેશોત્સવનો કરાવશે પ્રારંભ. ગાંધીનગરમાં સિંચાઈ વિભાગ સંબંધી બેઠકની કરશે અધ્યક્ષતા. તો ગાંધીનગર મહાનગરપાલિકા દ્વારા નવનિર્મિત બગીચા, રેલવે ઓવરબ્રિજ અને સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સનું કરશે ઉદ્ઘાટન. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કચ્છના ધોરડોની લીધી મુલાકાત. સફેદ રણના સૌંદર્યનો લીધો આનંદ. સાંસ્કૃતિક કાર્યક્રમમાં આપી હાજરી. ક્રાફ્ટ બજારની પણ લીધી મુલાકાત. રાજ્યમાં 170થી વધુ આંગણવાડી કેન્દ્રોનું કરાયું ખાતમુહૂર્ત અને લોકાર્પણ. નવનિયુક્ત 9000થી વધુ આંગણવાડી કાર્યકરો અને તેડાગર બહેનોને સોંપાયા નિમણૂક પત્ર. મુખ્યમંત્રીએ કહ્યું, રાજ્યમાં આગામી 3 વર્ષોમાં 10,000થી વધુ નંદઘરોનું કરાશે નિર્માણ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ બનાસકાંઠાને વિવિધ વિકાસ કાર્યોની આપી ભેટ. પાલનપુરમાં રમત સંકુલને મૂક્યો ખુલ્લો. ખેલાડીઓ માટે બેડમિન્ટન, વોલીબોલ, ટેબલ ટેનિસની સુવિધા એક જ છત નીચે મળી રહેશે. તો વડગામ ખાતે આધુનિક લાઇબ્રેરીનું પણ કર્યું લોકાર્પણ. રાજ્યના અનેક સ્થળોએ ઠંડીનો ચમકારો. 12 ડિગ્રી સાથે નલિયા સૌથી ઠંડુગાર. રાજકોટ અને કેશોદમાં લઘુત્તમ તાપમાન 14 ડિગ્રી નોંધાયું. તો અમદાવાદમાં 18 ડિગ્રી સેલ્સિયસ તાપમાન સાથે મિશ્ર ઋતુનો અનુભવ.